જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેને અહીંયા એક પ્રશ્ન દેખાઈ રહ્યો હશે જે ક્વેશ્ચન ટેગનો છે. 2016ની અંદર રેવન્યુ તલાટીની એક્ઝામ લેવામાં આવી હતી. તેમાં ક્વેશ્ચન ટેગનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેમ કે એવરીવન સ્ટૂડ અપ. ક્વેશ્ચન ટેગમાં હંમેશા ધ્યાન રાખો કે જો વાક્ય હકાર હોય તો જવાબ હંમેશા નકાર આવશે. એવી જ રીતના આમાં એવરીવન સ્ટૂડ અપ લખેલું છે તો ઓપ્શનની અંદરથી બી અને ડી ઓપ્શન નીકળી જશે, કારણ કે તે હકાર છે. આપણે જવાબ જોઈએ છે નકાર. અને ખાસ બાબત ધ્યાન રાખવી, જ્યારે વન અથવા બડી હોય ક્વેશ્ચન ટેગની અંદર, જેમ કે એવરી વન અથવા તો સમ વન, બીજું છે એવરીબડી અને સમબડી, તો અહીંયા હંમેશા શું આવશે? આવું દેખાય એટલે ધ્યેય જ આવે, ઓલવેઝ ધ્યેય આવે. તો અહીંયા એવરી વન સ્ટૂડ અપ, તો આપણો જવાબ આવશે ડીડન્ટ ધ્યેય, નકાર જવાબ. એવી જ રીતના એક પ્રશ્ન તમારી માટે છે કે જેનો આન્સર તમારે કોમેન્ટની અંદર કરવાનો છે, અને આપ સર્વે જોવાનું છે કે આ વાક્ય હકાર છે કે નકાર છે, એ તમારે કોમેન્ટની અંદર આન્સર કરવાનો છે. તો એક ખાસ બાબત જણાવી દઉં આપ સર્વેને કે જ્ઞાન લાઈવ દ્વારા રેવન્યુ તલાટીની લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ લોન્ચ કરવામાં આવી છે, કે જેમાં તમને પ્રિલિમ્સ પ્લસ મેન્સની તૈયારી કરાવવામાં આવશે. અને આપની લાગણીને ધ્યાનમાં રાખીને તેની ઓફરની તારીખ 31 સુધી લંબાવવામાં આવી છે, જેમાં તમને વિધાઉટ બુક્સની ફીમાં વિથ બુક કોર્સ મળવા પાત્ર રહેશે. તો આજે જ જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારો મનપસંદ રેવન્યુ તલાટીનો કોર્સ પરચેસ કરો. આભાર.